ફેમિલી, તમારું સ્વાગત છે ફૂડી કિચન બાબામાં। આજે આપણે બનાવીશું ઘઉંના ફાડાની લાપસી। આ રીતે જો જીવડા થોડા ઘઉં હોય તેને આ રીતે પીસીને તૈયાર પણ મળે છે રેડીમેડ આ રીતે। તો સૌપ્રથમ પહેલાં આપણે એને ધોઈ કાઢીશું। તો હવે ધોઈ કાઢી છે મેં 4-5 પાણીએ આ રીતે। હવે તેને આપણે કુકરમાં લીધી છે, તેને એક વિસલ મારી દેવાની। આ રીતે કુકરમાં લઈ લીધું છે પાણી થોડું રેડીને। હવે તેને આપણે કુકર બંધ કરી દઈશું, એક વિસલ કરી દઈશું। આપણી ફાડા બફાઈ ગયા છે આ રીતે। હવે તેને આપણે કાણાવાળા ટોપામાં કરી લઈશું। લાપસીને આ રીતે ઉપરથી મેં ઠંડુ પાણી રેડીને આ રીતે છૂટી કરી દીધી છે। તેને ઇલાયચી પાવડર લીધો છે, મોરસ લીધી છે, કાજુ દ્રાક્ષ લીધા છે, આ રીતે ઘી લીધું છે મેં। આ રીતે ઘી લઈ લીધું છે કડાયામાં, એક કડાયામાં ઘી તમારે થોડુંક જ લેવાનું છે, વધારે ઘીની તમારે જરૂર નહીં પડે લાપસીમાં। હવે ઘી ગરમ થઈ ગયું છે। હવે તેમાં આપણે જે લાપસી બાફી હતી તે આ રીતે નાખી દઈશું ફાડા અંદર ઘીમાં। હવે તેને આપણે શેકવાનું છે આ રીતે, જ્યાં સુધી પાણીનો ભાગ બળી ના જાય ત્યાં સુધી તેને આ રીતે જો પાણી ભાગ બધો થઈ ગયો છે। હવે તેમાં આપણે મોરસ નાખી દઈશું। હવે તેમાં આપણે મોરસ નાખી દઈશું આ રીતે। આ રીતે આપણે મિક્સ કરી લઈશું, જેથી કરીને મોરસનું પાણી જે છૂટે તેને પણ બાળી દેવાનું છે આપણે। આ રીતે તેને સતત હલાવ્યા કરવાની। હવે તેમાં આપણે ઇલાયચી પાવડર નાખી દઈશું, કાજુ નાખી દઈશું, દ્રાક્ષ નાખીશું, તેને મિક્સ કરી લઈશું। હવે તેને આ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે। જ્યાં સુધી પાણી આ મોરસનું બધું ઓગળી ના જાય, એકદમ છૂટી બની જશે તમારી, ત્યાં સુધી આપણે તેને સતત હલાવતા રહેવાનું છે આ રીતે। તો જો આપણી લાપસી બનીને રેડી થઈ ગઈ છે। હવે તેને આપણે સર્વ કરીશું। જો આપણી લાપસી બનીને રેડી થઈ ગઈ છે આ રીતે। જો અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક્સ ફોર વોચિંગ।